ગણતરી છે આપ વિજયનો કેટલો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે ને આવતીકાલે ઉઠીને આપનો કાર્યક્રમ કયા પ્રકારનો? સૌથી પહેલા તો મને મોદી સાહેબના નેતૃત્વ, અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન અને જે બીજી માર્ચથી લઈને 7 મે સુધીના 2.5 મહિનાના ગરમીના સમયમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખડે પગે રહીને જે મહેનત કરી છે એના ઉપરથી મને પૂરો વિશ્વાસ છે કે બનાસ વતી અમે ભારતીય જનતા પાર્ટીનો વિજય મેળવી અને એક કમળ જરૂરથી મોદી સાહેબના ચરણોમાં જરૂરથી અર્પણ કરીશું. કયા પ્રકારનો કાર્યક્રમ આપનો હતો? મારા પ્રદેશ અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા, જિલ્લાના અધ્યક્ષશ્રીએ જે રીતે વાત કરી એ રીતે રાજકોટની દુઃખદ ઘટનાના કારણે અમે કંઈ વિજય સરઘસ નહીં કાઢીએ અને જે પ્રજાજનોએ, મતદારોએ જે દીકરી તરીકે મને જે આશીર્વાદ આપ્યા છે એના ઉપરથી પૂરો વિશ્વાસ છે કે બનાસમાંથી અત્યાર સુધી કોઈ પણ ઉમેદવારને ન મળ્યા હોય એટલા વોટ રૂપી આશીર્વાદ બનાસવાસીઓ મને આપશે એવો મને પૂરો વિશ્વાસ છે. અને વિજય મેળવ્યા બાદ અમે કાર્યાલય કાર્યકર્તાઓને મળીશું. ત્યારબાદ દેવ દર્શન માટે માતા અંબાજીના દર્શન કરવા જઈશું. ત્યારબાદ કંથેરી હનુમાનના દર્શન કરી અને હું ઘરે જઈશ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.